કાગળ પર વિકાસનો જીવતો પુરાવો. વેજલપુરમાં વીજ મીટર વગર જ રૂ72,000નો બોર કમ્પ્લીટ બતાવી બિલ પાસ. કાલોલ તાલુકા પંચાયતના સત્તાધીશો સામે સવાલો. મોટામાં મોટી ગ્રામ પંચાયતોમાં ગણાતી વેજલપુર ગ્રામ પંચાયત ફરી એકવાર પોતાના વિવાદસ્પદ વહીવટને કારણે ચર્ચાના ચકડોળે ચડી છે. સરકારી ગ્રાન્ટના નાણાં કાગળ પર સદુપયોગ અને જમીન હકીકત વચ્ચે કેટલો મોટો તફાવત હોઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો વેજલપુરના મુખ્ય બજાર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં વીજ જોડાણ આપવાની પ્રક્રિયા હજુ અધ્ધર છે, છતાં પણ સરકારી ચોપડે બોર મોટરનું બિલ પાસ કરી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. સરકારી ચોપડે ઝૂલેલાલ મંદિર પાસે પીવાના પાણી માટેનું નવું બોર મોટરનું કામ પૂર્ણ બતાવીને રૂ72,000નું આખેઆખું બિલ એજન્સી સહારા ટ્રેડર્સને ચૂકવી પણ દેવાયું. 15મા નાણાં પંચની ગ્રાન્ટ કડક નિયમો મુજબ, જ્યાં સુધી તાલુકા પંચાયતના જવાબદાર એન્જિનિયર કે ટેકનિકલ આસિસ્ટન્ટ સ્થળ પર જઈને ભૌતિક નિરીક્ષણ ન કરે અને કામ 100% સંતોષકારક રીતે પૂરું થયું છે તેવું કમ્પ્લીશન સર્ટિફિકેટ ન આપે ત્યાં સુધી સીધી ફાઇનલ બિલ પાસ થઈ શકતું નથી. ત્યારે એસી ઓફિસોમાં બેસીને જાદુઈ સહીઓ થઈ. કાલોલ તાલુકા પંચાયતના કયા અંધ ટેકનિકલ અધિકારીએ સ્થળ પર મુલાકાત લીધી? મુલાકાત લીધા વિના જ કાગળ પર સહીઓ કરીને કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું? શું આ અધિકારીઓને આ ખુલ્લા લટકતા વાયરોમાં વીજ મીટર અને વહેતું પાણી દેખાઈ ગયું? કે તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે માત્ર અધૂરા કામોનો ફોટો પાડી આખી ગ્રાન્ટ પાસ કરાવી દેવાનું પાપ કોણે કર્યું? શું માત્ર સરકારી બજેટ પરત ન જાય તેવો ડરથી પછી કે કોઈ કથિત કમિશનના ખેલમાં જનતાને પાણી મળ્યા પહેલાં જ એજન્સીને રાતોરાત પેમેન્ટ કરી દેવાયું? કાગળ પર સરકારી તિજોરીમાંથી રૂ72,000 એજન્સીના ખાતામાં સ્વાહા થઈ ગયા હોવા છતાં વીજ જોડાણના અભાવે લોકો અને આ બોરનો કોઈ લાભ મળતો રહ્યો નથી. જ્યારે આખી પ્રક્રિયા ઓનલાઈન છે ત્યારે કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી આ ગંભીર કૌભાંડ અને ખોટા પ્રમાણપત્રો આપનાર જવાબદાર અધિકારીઓ સામે ક્યારે ફોજદારી પગલાં ભરશે કે પછી મામલા પર પડદો પાડી દેવાનો પરંપરાગત પ્રયાસ થશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. વેજલપુર ગ્રામ પંચાયતમાં અગાઉ જૂનો બોર હોવા છતાં વેજલપુર ગ્રામ પંચાયતમાં બોર કરીને મિની વોટર વર્ક્સનું કામ કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો તેની પણ તપાસ કરવામાં આવે. વેજલપુર ગામમાં બોર મોટર અને મિની વોટર વર્ક્સના તમામ કામો ઝીણવટથી તપાસ કરવામાં આવે તે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમાં કોઈ બેમત નહીં.